ઓહો, મારે હજી કેટલું કામ છે. અગાસી વાળવી છે. એ ઉર્મિલાબેન, આમ જુઓ તો ખરા, આ બધો જ કચરો મારા માથા પર આવ્યો. પવનનો ઉડીને ત્યાં આવ્યો, તેમાં હું શું કરું? પણ તમને કેટલી વાર કીધું છે કે તમે ત્યાં કચરા ટોપલી રાખતા જાઓ? સવાર સવારમાં શિખામણ દ્યો માં. શિખામણ નથી દેતી, સમજાવું છું કે સ્વચ્છ ભારત અભિયાન ચાલી જ રહ્યું છે. ગુજરાતના બધા લોકોને એ સમજાઈ ગયું છે કે સ્વચ્છતા ત્યાં જ સ્વસ્થતા. તમે કેવા ફળિયા સ્વચ્છ રાખો છો ને એ મને ખબર છે, ને કચરો તો હું અહીંથી જ ફેંકીશ. આવી જવરાઈ કરવાની ને. અવડાઈ હું નથી કરતી, સમજા? એક જરા કચરો ફેંક્યો એમાંય માથાકૂટ કરો છો. તમારા ફળિયામાં કોક કચરો ફેંકે જોઈને, અને પર્યાવરણને ચોખ્ખું રાખવું એ બધાની ફરજ છે. કોઈ એકલે હાથે તાલી ન પડે. એ પર્યાવરણના ગીતડા તમે ગાવ, હું નહીં. તમારા માથે કોઈ કચરો ફેંકે જોઈને ફેંકે તો ખરા, જુઓ પછી શું હાલ થાય છે. આજે દિલીપભાઈને આવવા દો, એટલે તમારું બધું જ કહી દેવું છે. તમારે જેને કેવું હોય ને એને કહી દો, હું કોઈનાથી જ બીતી નથી. શું છે ઉર્મિલા, શેની માથાકૂટ ચાલે છે? જુઓ ને, આ સંગીતાબેન એક જરાક કચરો ફેંકવામાં બૂમબરાડા કરી મૂક્યા. અને દિલીપભાઈ, તમે પણ કહો, પર્યાવરણને ચોખ્ખું રાખવું એ બધાની ફરજ છે કે નહીં? પણ અગાસી પરથી કચરો તારે શું કામ ફેંકવો જોઈએ? અને દિલીપભાઈ, એ બધો કચરો મારા માથે આવ્યો. હે ઉર્મિલા, તને કેટલી વાર કીધું કે ત્યાં તું કચરા ટોપલી રાખતી જા, પણ તું સમજતી જ નથી. અગાસી ઉપરથી નીચે ઉતરતા તને શું કાંટા વાગે છે? તમે ખીજાવા માંડ્યા એક જરાક કચરો ફેંકવામાં. મારી વાત તો કોઈને સમજવાની જ નહીં. એમને મેં કેટલી વાર કીધું કચરા ટોપલી લાવી દ્યો, પણ તમે કોઈ ધ્યાન જ ન દીધું. જુઓ ઉર્મિલાબેન, રડોમાં, શાંત થાવ. દિલીપભાઈ, તમે તેને છાના રાખો ને. છાની રહી જાય હવે. સંગીતાબેનની વાત સાચી જ છે, અને મારી પણ ભૂલ કહેવાય કે તને કચરા ટોપલી ન લાવી દીધી. જુઓ ઉર્મિલાબેન, તમે કાંઈ મારા દુશ્મન નથી ને, સાચા સગા તે પાડોશી જ ને, બરાબર ને દિલીપભાઈ? સમજાય છે કઈ? રોવાનું બંધ કર. તો કચરા ટોપલી લઈ આવશો ને? હા ભાઈ હા, આજે જ તારી કચરા ટોપલી આવી જશે. બસ ને સંગીતાબેન, હવે કોઈ દી અગાસી પરથી કચરો નહીં ફેંકું, ને ન બોલવાનું બોલાઈ ગયું, માફ કરજો હો. અરે ઉર્મિલાબેન, તમે તો મારા મોટા બેન જેવા છો, એવું કાંઈ હોય? અને દિલીપભાઈ, તમે બંને સજોડે મારે ઘરે ચા પીવા આવજો. હા, કેમ નહીં, હવે ડાય થઈ ગઈ હો. સંગીતાબેન ને ઘેર ચા પીવા જવું છે ને? ચા પીશું ને સ્વચ્છતા અભિયાનની વાતો પણ કરીશું. તો દર્શક મિત્રો, તમે પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાશો ને? સ્વચ્છતા ત્યાં જ સ્વસ્થતા.